નમસ્કાર. જયેશ રાદડિયાનો ખળભળાટ. જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અપક્ષનો પણ ખબર છે કે અપક્ષ જીતશું અને ભાજપ સાથે નહીં રહીએ તો પરત ઘરે આવી જઈશું. માવજીભાઈની ઈચ્છા ત્યારે પણ હતી, પણ તેમનું નસીબ જોર ન કર્યું. તેમજ મને પણ મારા પર વિશ્વાસ ન હતો, પણ અહીં બેઠેલા બૂથ પ્રમુખો ઉપર વિશ્વાસ હતો. વડાપ્રધાનના વિશ્વાસને લોકોએ સાર્થક કર્યો છે. એમને અનુભવ હતા કે કઈ સીટ ઉપર કોણ જીતશે. એના પ્રમાણે એમને ઉમેદવારોની પસંદગી કરી અને પરિણામ મળ્યું. બનાસકાંઠાના ડીસામાં કાર્યકર્તાની બેઠકમાં જયેશ રાદડિયાએ પક્ષ પર નિશાન સાધ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી કરેલા લોકો પર નિશાન સાધ્યું હતું. અપક્ષ જીત્યા બાદ ફરી પાછું ઘરે જ આવવાનું છે. બેઠકમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ પણ જોવા મળ્યા હતા. માવજી દેસાઈ પહેલા અપક્ષ લડ્યા અને બાદમાં જીત્યા બાદ ભાજપમાં જોડાયા હતા. જયેશ રાદડિયાએ કહ્યું હતું કે બહુ બોલવા માટે કે ભાષણ કરવા માટે આવ્યો નથી. તેમજ એવું પણ ન માની લેવાય કે 5 લાખ મતથી જીતીએ છીએ. ત્યારે મેં 182 વિધાનસભા જીતવાની વાત કરી હતી, પણ તમને કોઈને વિશ્વાસ ન હતો. ધન્યવાદ. જય હિન્દ.